શું ફ્રેન્ડ્સ, તમે ચોમાસામાં કપડાં છે તે અંદર બહાર કરવામાં જ તમારો આખો દિવસ વયો જાય છે? તો આ વિડીયો તમારા માટે, તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આ રીતના પ્લાસ્ટિકના જે પાઇપ આવે છે તે લઈ લીધા છે અને તેને આપણે આ રીતે માર્કર વડે આપણે સરસ એવા નિશાન કરી લેવાના છે. બે પાઇપમાં આપણે એક સરખા જ સામે સામે નિશાન હોય તે રીતના આપણે નિશાન કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે કોઈ ખીલી અથવા તો ચાકુ ગરમ કરીને આપણે તેને જે નિશાન કરેલા છે ત્યાં આપણે આ રીતના સરસ એવા હોલ કરી લેવાના છે. આપણે બે સાઈડ આપણે સરખા એવા હોલ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ રીતના વારા ફરતે આપણે સરસ એવા હોલ જે નિશાન કર્યા છે ત્યાં આપણે સરસ એવા આ રીતના હોલ છે કે કરી લેવાના છે. બે પાઇપમાં આપણે આ જ રીતે કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને દરેક લેડીઝોને એક જ ટેન્શન હોય છે કે કપડાં સુકાશે કે નહીં સુકાય. પણ આપણે આ રીતે ખાલી બે પાઇપની મદદથી જ આપણે આખા ઘરના કપડાં છે તે સૂકવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર આ વસ્તુ જો બનાવી લીધી ને તો તમારે કપડાં સૂકવવાની ટેન્શન જ ખતમ થઈ જશે. કેમ કે આ રીતે ફક્ત બે પાઇપની મદદથી જ તમે આખા ઘરના કપડાં છે તે સૂકવી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતના હોલ છે તે આપણે આ રીતે મોટા જ કરવાના છે, જેથી કરીને આપણે જે વસ્તુ બનાવવાના છીએ તે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બે પાઇપમાં હોલ છે તે કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આ પાઇપમાં તમારે જેટલી દોરી બનાવવી હોય તેટલી તમે બનાવી શકો છો, પણ મેં અહીંયા 5 હોલ કર્યા છે તે માટે આ રીતના આપણે આમાં 5 દોરી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે કપડાં સૂકવવાની દોરી હોય છે તે લઈ લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતના હોલમાં છે તે દોરી છે તે પોરવી દેવાની છે. ત્યાર પછી આપણે જે સામેના પાઇપમાં હોલ કર્યો છે તેમાં આપણે સામે જ આપણે સરસ રીતે દોરી છે તે પોરવી દેવાની છે. તમારે હોલ છે તે મોટા જ રાખવાના છે, જેથી કરીને દોરી છે તે આપણે આસાનીથી પોરવી શકીએ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે વારા ફરતી આપણે દોરી છે તે સામે સામે પોરવી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રીતના દોરી બનાવીને તૈયાર કરી શકે અને આખા ઘરના કપડાં છે તે સૂકવી શકે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે વારાફરતી હોલમાં દોરી પરોવતું જવાનું છે અને દોરી છે તે આપણે તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ વસ્તુ એકવાર બનાવી લીધી ને તો ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે અને આ વસ્તુ બનાવવા માટે આપણે ફક્ત 5 થી 10 મિનિટનો જ સમય લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે દોરી છે તે આ રીતના બનાવીને તૈયાર કરી લીધી છે અને ત્યાર પછી જ્યાં છેડો હોય છે ત્યાં આપણે આ રીતના ગાંઠ મારી દેવાની છે અને આ રીતે આપણે 3 દોરી છે તે બનાવીને તૈયાર કરી લીધી છે. અને ત્યાર પછી આપણે ફરીથી એક દોરી છે તે આ રીતના નાનો એવો કટકો કરીને લઈ લીધો છે ને ત્યાં પણ આપણે આ રીતે છેડે છે ત્યાં ગાંઠ મારી દેવાની છે અને આ રીતે બીજા હોલમાં આપણે તે જ દોરીને આપણે પોરવી લેવાની છે અને છેડે ગાંઠ મારી દેવાની છે. બે પાઇપમાં આપણે આ જ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે એક પાઇપમાં 5 હોલ કર્યા હતા તેમાં આપણે આ રીતે 3 દોરી બનાવીને તૈયાર કરી છે અને ત્યાર પછી આપણે જે સાઈડમાં હોલ છે ત્યાં આપણે અલગથી દોરી બાંધવા માટે આપણે તે હોલ કર્યા હતા. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બે સાઈડ આપણે દોરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે આ રીતે લોખંડના આ રીતના જે હૂક હોય છે તે લઈ લીધા છે અને આ રીતે તેમાં લગાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના હૂક ન હોય તો તમે બંગડી હોય છે તે લઈ શકો અને આ રીતના બનાવીને તમે તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે દોરી છે તે ઘરમાં બાંધીને રાખી શકો છો અને કપડાં સુકાઈ જાય પછી તેને ફરીથી આપણે ફોલ્ડ કરીને મૂકી શકીએ છીએ. ખૂબ જ સરસ એવી ઉપયોગી